નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રકક્ષાના ગણિત મહોત્સવમાં સેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો। સેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મોડેલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને નિબંધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો। ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ અને ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સિટી અમદાવાદ ખાતે 18મા રાષ્ટ્રીય ગણિત મહોત્સવ 2024નું આયોજન થયું। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમ.એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ગણિત મોડેલ અને ગણિત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ 18મા રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં 18 રાજ્યોના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો। તેમાં સેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગણિત મોડેલમાં તૃતીય નંબર મેળવ્યો અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો, ત્યારે ગણિતજ્ઞ નિબંધ સ્પર્ધામાં પટેલ ચોર્ક વિકાસ કુમારે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। સેઠ એમ.એન. હાઈસ્કૂલનું ગૌરવ વધારવા બદલ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। અલ્પેશ શ્રીમાળી, ઇન્ડિયા ટીવી લાઈવ, પાટણ। નમસ્કાર। રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે યોજાયેલ અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રનો 18મો ગણિત મહોત્સવ યોજાઈ ગયો, જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ કે જેમણે જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ નંબર મેળવેલો હતો એ વિદ્યાર્થીઓએ આ રાષ્ટ્ર કક્ષાના ગણિત મહોત્સવમાં ભાગ લીધો હતો। અમને કહેતા આનંદ થાય છે કે અમારા ત્રણેય વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર કક્ષાએ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। એમાં અમારી શાળાના બે વિદ્યાર્થીઓ પટેલ કર્મ અને રાવળ ઋષિલ કે જેમણે ચતુષ્કોણના પ્રકાર અને સમજ વિશેનું એક સરસ મજાનું મોડેલ તૈયાર કર્યું હતું અને જે ત્યાં રાષ્ટ્ર કક્ષાના ગણિત મહોત્સવમાં 18 રાજ્યના બાળકો હતા અને એમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ બંને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર કક્ષાએ તૃતીય નંબર એટલે કે એમને બ્રોન્ઝ મેડલથી સન્માનવામાં આવ્યા છે। એમનો સર્ટિફિકેટ અને મેડલથી એમનું સન્માન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમારા વિદ્યાર્થી પટેલ જોર્જ કે જેણે નિબંધ સ્પર્ધામાં આર્યભટ્ટ વિશે ઇંગ્લિશમાં પોતાનું જે નિબંધ લખેલો પણ એમાં પણ ખૂબ જ સરસ મજાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું અને એને ગોલ્ડ મેડલથી સન્માનવામાં આવે છે। અને આ ત્રણેય વિદ્યાર્થીઓને અમારી શાળાના મદદનીશ શિક્ષક ભાઈ શ્રી ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ કે જેમના દ્વારા ખૂબ જ માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવ્યા હતા। આ ત્રણેય વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક અલ્પેશભાઈને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ માટેની શુભેચ્છાઓ પાઠવીએ છીએ।